ફ્રેન્ડ, જીપીએસસી બુક રિવ્યૂ સિરીઝમાં જે બુક રિવ્યૂ ચાલી રહ્યા છે એમાં એક પુસ્તકનું બુક રિવ્યૂ બાકી રહી ગયું હતું. તો આજે આપણે એ પુસ્તકનું બુક રિવ્યૂ કરીશું અને એ પુસ્તકનું નામ છે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા. એ યુવા પબ્લિકેશનની પુસ્તક છે. આ બુક રિવ્યૂ ખાસ ટાઈમથી બાકી હતું, તો ચલો આપણે આજે બુક રિવ્યૂ કરીએ છીએ. બુક રિવ્યૂમાં જોઈશું કે આ પુસ્તક તમને કેટલી ઉપયોગી છે, પુસ્તકમાં શું ડિટેલ આપી છે, જીપીએસસી લેવલની પરીક્ષા માટે કેટલી ઉપયોગી છે, એની કિંમત શું છે, એનું પ્રકાશન, એનું શું લખાણમાં કેટલું લખાણ ઊંડાણ આપેલું છે, વાંચવા લાયક છે, તમને હેન્ડી છે કે નહીં, કે બરાબર બધી વસ્તુ માહિતી આપણે આ પુસ્તકના બુક રિવ્યૂમાં જોઈશું. જોઈએ તો હવે પુસ્તકનું બુક રિવ્યૂ પુસ્તકનું બુક રિવ્યૂ ચાલુ કરતા પહેલાં હું તમને રિક્વેસ્ટ કરીશ કે તમે પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો મિત્રો જોડે, તો બીજા મિત્રો પણ જોઈ શકે. તો આગળથી તમે જોશો બ્લેક કલરનું પૂંઠું છે, જાડું એવું પૂંઠું છે, બરાબર. અને સાઈડમાં પણ તમે જોઈ શકો ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા લખ્યું છે, અજય પટેલ. પાછળ તમે જુઓ તો પાછળના તમે પ્રકાશકો છે માહિતી આપી, જેમ યુવા પબ્લિકેશનના પુસ્તકોને આપેલી હોય છે એ પ્રમાણે. જેની જાડાઈ તમે જોઈ શકો ખાસી એવી જાડાઈ છે. ભારતના બંધારણની જે બીજી પુસ્તકો છે વોલિંગ બોક્સની છે, તો એ પણ આટલી જાડી પુસ્તક છે. અને એનું પણ પુસ્તકનું આપણે બુક રિવ્યૂ કરેલું છે. તમારે જોવું હોય તો હું આઈ બટનમાં મૂકી દઈશ, તો તમે ત્યાંથી પણ જોઈ શકો છો. હવે આપણે જોઈએ કે આ પુસ્તકની કિંમત કેટલી છે. તમે જોઈ શકો છો આ પુસ્તકની કિંમત છે 580 રૂપિયા. એના પ્રકાશન છે આવૃત્તિ છે 2020નું, એટલે કે ગયા વર્ષે, એટલે ઓલમોસ્ટ ડિસેમ્બરની આસપાસ આ બુક આવી હતી. જ્યારે જીપીએસસીની વેકેન્સી બધી પડી હતી નવેમ્બર ડિસેમ્બરની આસપાસ, ત્યારે આ બુક આવી હતી. અને બુક રિવ્યૂ બાકી હતું એટલે આપણે કરીએ છીએ. બીજી પણ જે બુક રિવ્યૂ છે અમે કરી છે, તમે આઈ બટનમાં અને પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. ફર્સ્ટ તો અહીંયા સરસ મજાનું એ લોકોએ ભારતીય બંધારણમાં ગયા વર્ષમાં લઈને જે 2006થી લઈને 2019 સુધીમાં જેટલા પ્રશ્નો પૂછાયેલા છે યુપીએસસી અને જીપીએસસીમાં, એનું થોડું એનાલિસ કર્યું છે અને કેટલા પ્રશ્નો ભારતીય બંધારણમાંથી પૂછાય એ વસ્તુ એનાલિસ કરીને શરૂઆતમાં જ આપવાનો પ્રયત્ન કર્યો છે. તો હવે આપણે જોઈએ કે એની અનુક્રમણિકા મેઇન ઇન્ડેક્સ, કે આ પુસ્તકમાં શું છે અને કેટલું કવર કરવાનો પ્રયત્ન કર્યો. તમે જોઈ શકો છો કે ઇન્ડેક્સમાં પ્રથમ પ્રકરણ વાઇઝ આપ્યું છે. પહેલું કોઈ પ્રકરણનું નામ છે અને પ્રકરણ છે પહેલું બંધારણ, કોન્સ્ટિટ્યુશન, બંધારણનો ઇતિહાસ છે, બંધારણના વિકાસ અને કંપની શાસન, શરૂઆતનું જે બંધારણ હતું એ ભારતનું બંધારણની એક નજર. તો શરૂઆતનું છે અહીંયા તમે પેજ નંબર જોઈ શકો છો. એ પ્રકરણ વાઇઝ પેજ નંબર આપે છે. 1.1 એટલે પહેલા પ્રકરણનું પહેલું થી 1.2 સુધી. આમાં ટોટલી તમે પેજ ગણવા જશો તો તમને કાઉન્ટ નહીં થાય, પણ પ્રકરણ વાઇઝ તમે પેજ નંબર આપે છે. આનું આ 14 પ્રકરણ, ટોપિક નંબર 14 પહેલા પ્રકરણનું આટલું છે. બીજું છે રાજ્ય વ્યવસ્થા અને તેની પરિચય, કે રાજ્ય શાસન પ્રકાર કેટલા છે, જનતા અને શાસનના સંપર્કમાં ટાઈપ્સ. પછી અહીંયા તમે જોઈ શકો છો કે ઉદારવાદી લોકતંત્ર, સમાજવાદી લોકતંત્ર, એના વિશે માહિતી આપી. કારોબારી સંસદના સંબંધો, લોકતંત્રના પ્રકાર, શાસન પદ્ધતિના પ્રકાર, ટાઈપ્સ ઓફ ધ ગવર્નન્સ. ત્રીજો ટોપિક છે, ત્રીજો પ્રકરણ છે ભારતીય બંધારણનું માળખું, એનો આમુખ, એનો સંઘ અને રાજકીય ક્ષેત્રો, રાજ્યનો પુનર્ગઠન અને શરૂઆતના જે મૂળભૂત અધિકારો, શરૂઆતનું જે ભારતીય બંધારણ છે એના વિશે માહિતી આપવામાં આવી છે. ભારતીય બંધારણનું માળખું, ફ્રેમવર્ક ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. ભારતીય બંધારણના જે સુધારા થયા એનો જે ચોથો ટોપિક છે, ભારતીય બંધારણમાં જે સુધારા અને જેની જોગવાઈઓ છે એ માહિતી છે. પછી પાંચમું છે સંઘીય વિધાનમંડળ. સંઘીય વિધાનમંડળ એટલે કે સંસદ છે, રાજ્યસભા છે, રાજ્યસભાના સભાપતિ, ઉપસભાપતિ, એના વિશે માહિતી છે. લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ, સંસદ, એના વિશે માહિતી. પછી અહીંયા તમે જોઈ શકો છઠ્ઠો ટોપિકમાં જે સંસદીય કાર્યપ્રણાલી, સંઘીય કાર્યપ્રણાલી એટલે યુનિયન એક્ઝિક્યુટિવ. એમાં રાષ્ટ્રપતિ આવે છે, રાષ્ટ્રપતિને ચૂંટણી પ્રક્રિયા, મહત્વનું મતદાન કેવી થાય, ચૂંટણી કેવી રીતે થાય છે એ બધી માહિતી છે. પછી ઉપરાષ્ટ્રપતિ, પછી વડાપ્રધાન, પછી સંઘીય કેન્દ્રીય મંત્રીમંડળ, મહાન્યાયવાદી. પછી સાતમો ટોપિક છે રાજ્ય વિધાનમંડળ. જેમ તમે સંસદનું જોઈએ તો રાજ્યનું વિધાનમંડળ, વિધાનસભા, અધ્યક્ષ, ઉપાધ્યક્ષ. પછી રાજ્યની કાર્યપ્રણાલી, રાજ્યનો કાર્યભાર, રાજ્યપાલ શું છે, એના હોદ્દાઓ શું છે, એનો કાર્યકાળ શું છે, એ બધી માહિતી આના અંદર કવર છે. પછી સંઘ અને રાજ્ય સંબંધ એટલે કેન્દ્ર વચ્ચેનો, રાજ્ય વચ્ચેનો સંબંધ છે એના વિશે માહિતી છે.
પછી 10મો ટોપિક છે વાર્ષિક નાણાકીય પત્રક બજેટ. નાણાકીય વાર્ષિક બજેટ હોય છે એ વસ્તુ છે. પછી એની નીતિઓ છે. પછી 11મો ટોપિક છે જમ્મુ કાશ્મીર એક પરિચય. લેટેસ્ટમાં જે ગયા વર્ષે જ જમ્મુ કાશ્મીરના જે લેહ લદ્દાખનું થયો હતો એના વિશે માહિતી કવર કરી લીધી છે. જમ્મુ કાશ્મીર એક અલગ રાજ્ય આપણે પેલું છે એ ભારતીય ન્યાયતંત્ર પરિચય, એટલે કે અદાલત, કોર્ટ, એના વિશે માહિતી છે. પછી ભારતીય બંધારણમાં કટોકટીની જોગવાઈ, રાષ્ટ્રીય કટોકટી, રાજ્ય કટોકટી, બંધારણીય કટોકટી. પછી બંધારણીય અને બિન બંધારણીય સંસ્થાઓ તમે જોઈ શકો છો એ સંસ્થાઓ અહીંયા આપેલી. પછી જે પંચાયતી રાજમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ, તાલુકા, ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત. પછી ભારતીય ચૂંટણીઓ, રાજકીય પક્ષો, અન્ય બંધારણની જોગવાઈઓ, પછી કેટલી અગત્યના કેસો. પછી છેલ્લું આ છે ટોપિક રાજનીતિના ગતિશીલતા. એની અંદર માનવ અધિકારો, મહિલા અધિકારો, લઘુમતી એ બધા અધિકારો, વિશ્વ બેંક છે, વિશ્વ બેંકના કેટલીક મહત્વની સંસ્થાઓ છે. અને છેલ્લે એની પરિશિષ્ટિ, જે એના અનુચ્છેદ છે, પરિશિષ્ટ છે એ આપે. બરાબર. અનુક્રમણિકા પ્રમાણે થોડું આ ટેબલ ઇન્ડેક્સ આપી છે કે ડિટેલમાં થોડું અનુક્રમણિકા કયો ટોપિક કયા પેજ પર તમને મળી જશે એ પ્રમાણે. જેમ કે તમે પહેલું જ જોયું કે બંધારણનું છે તો બંધારણના અલગ અલગ ટોપિક આખા ડિટેલમાં આપાય છે. આપણે જોઈએ કે અંદર પુસ્તકમાં મેઇન વસ્તુ કઈ કવર કરી છે. તો જેમ તમે અનુક્રમણિકા જોઈ, અનુક્રમણિકામાં જે પુસ્તક પેજ નંબર આપે છે એ પ્રમાણે પહેલો જ ટોપિક હતો બંધારણ. તો બંધારણ એટલે શું, બંધારણનું મહત્વ, બંધારણના કાર્યો. તો એ બધી વસ્તુ કેવી રીતે એ લોકોએ વસ્તુ પ્રયત્ન કર્યું છે કે મુદ્દા વાઇઝ આપે છે. તમે જોઈ શકો છો એક મુદ્દો વાઇઝ ટોપિક આપવાનો પ્રયત્ન કર્યો છે. બંધારણનું મહત્વ, દરેક વસ્તુ મુદ્દા વાઇઝ આપવાનો પ્રયત્ન કર્યો છે. જ્યાં જ્યાં કોષ્ટકની જરૂર પડે છે તો એ લોકોએ કોષ્ટક બનાવે છે. જ્યાં જ્યાં એ લોકોએ થોડું જરૂર પડી છે કે થોડું નોવેલ ટાઈપ લખવાનું, તો એ તો નોવેલ ટાઈપ પણ મોસ્ટ ઓફલી તમે જોવા મળશો કે એક મુદ્દો હશે, એક મેઇન મુદ્દો હશે, મેઇન મુદ્દાના નીચે એના નોટ્સ બનાવ્યા છે. એટલે તમારે પ્રિપેરલી નોટ્સ તૈયાર કરવાની જરૂર નહીં પડે. ભારતીય જે વર્લ્ડ ઇનબોક્સની બુક છે ભારતીય બંધારણ, એમાં પણ મોસ્ટ ઓફલી આવું જ છે. તમે એનું પણ બુક રિવ્યુ જોવું હોય તો તમે આઈ બટન તમારી પ્લે લિસ્ટમાં જઈને જોઈ શકો છો. બરાબર. તો ખાસ કરીને આમાં પોઈન્ટ વાઇઝ આપ્યું છે. જ્યાં જ્યાં જરૂર પડે છે ત્યાં કોષ્ટક આવે છે. કોષ્ટક જ્યાં જ્યાં અલગ અલગ જેમ રાજ્યપાલ છે તો રાજ્યપાલની રાજ્ય વિધાનસભા, વિધાનમંડળ. તો આ રીતે મસ્ત ડિટેલમાં માહિતી કરવાનું આ વધારાની નોટ્સ છે તો એની નોટ્સને આ રીતે કવર કરી છે. તેની તુલનાત્મક અભ્યાસ, જ્યાં જ્યાં તમને એવું લાગશે વિધાનસભાની ચૂંટણી તો રાજ્યસભાની ચૂંટણી કેવી રીતે થાય છે, ચૂંટણી એનું ડિટેલમાં, એટલે ખાસ કરીને બહુ ખાસું ડિટેલમાં આપવાનો પ્રયત્ન કર્યો. તમે જોઈ શકો અગત્યના તથ્યો, મેઇન નોટ્સ, વધારાની માહિતી તમે કહો છો એ, તો એ પણ આપણો આમાં પ્રયત્ન કર્યો છે. તમે જોયું કે આ વર્ષે જીપીએસસીની જે પરીક્ષા આવી એના પછી જ આવી બધી પુસ્તકો બહાર પડી છે આવી. અદરવાઇઝ પહેલાં આપણને ખાસ કરીને એ પુસ્તકો જોવા નથી મળતી. એક હતી શહેજાદ કાઝીની જે આપણે ખાસ કરીને પ્રિફર કરતા હતા, પણ હવે માર્કેટમાં ઘણી બધી એવી પુસ્તકો આવી ગઈ છે જે ભારતીય બંધારણને ઉપયોગી થઈ શકે છે. આપણને બધી વસ્તુ ડિટેલમાં મળી શકે છે કારણ કે હવે કોમ્પિટિશન એટલું વધી ગયું છે તો તમને વાંચનની સામગ્રી પણ એટલી મળી ગઈ છે. તમે જોઈ શકો છો ખાસી બધી માહિતી. પછી છેલ્લે તમને જો કેટલા ભારતીય આયોગો છે થોડી માહિતી પછી શોર્ટમાં પણ પદાધિકારીઓ, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, આપણે જે ભારતીય બંધારણમાં અધિકારીઓ એના વિશે માહિતી છે. શપથના નમૂના છે. પછી છેલ્લે આપ્યું છે કે અગાઉ પ્રશ્ન સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાઈ ગયેલા પ્રશ્નો. એ લખ્યું છે કે CSE 2006, UPSC CSEમાં પૂછાયેલા, એટલે UPSC GPSC માટે પણ તમે પુસ્તકો તમે પ્રિફર કરતા હો તો ખાસી એવી માહિતી આના અંદર કવર કરી છે અને બહુ જ એવી મસ્ત સરસ મજાની પુસ્તક છે. જૂના જે પ્રશ્નપત્રો છે બધા જ કવર કરી લેવામાં આવે છે. એ પ્રમાણે જીપીએસસીના પણ જીપીએસસી અને ગુજરાત લેવલમાં જે વર્ગ 1, 2, 3 ની જે પરીક્ષાઓ હોય છે એના પણ પ્રશ્નપત્રોનો જે ભારતના બંધારણના પ્રશ્નો છે બધા પ્રશ્નો આના અંદર કવર કરે છે.
યુ ઓફ વેરિફિકેશન આપણને ખબર છે કે છેલ્લે પ્રશ્નો કોઈ પણ પુસ્તકની અંદર પ્રશ્નો આપવાનો પ્રયત્ન કરે છે અને એ પણ આપણા માટે ખૂબ જ ઉપયોગી હોય છે. બરાબર. તો એ જ પ્રમાણે કે જે આ પુસ્તક છે એ બ્લેક એન્ડ વ્હાઇટ પુસ્તક છે અને મુદ્દા વાઇઝ બનાવી છે પુસ્તકો, અને પુસ્તકની સાથે એને નોટ્સ અને પછી છેલ્લે એ લોકોએ પ્રશ્નપત્રો આપે. તો આ હતું પુસ્તકનું બુક રિવ્યૂ. બરાબર. તમને હજી કોઈ બીજી પુસ્તકનું બુક રિવ્યૂ તમારે જોઈતું તો તમે મને ડિટેલમાં મેસેજમાં કમેન્ટ્સ કરીને બતાવશો, તો હું તમને એક પુસ્તકનું પણ બુક રિવ્યૂ કરીશું. તમને બધાને એક ફરીથી રિક્વેસ્ટ છે કે પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો સાથે શેર કરો, તો બીજા મિત્રો પણ જોઈ શકે. બરાબર. તો મળીએ આપણે બીજા વિડીયોમાં બીજી બુક સાથે. પ્લીઝ કમેન્ટ્સમાં જણાવજો કે તમારે કઈ બુક જોઈએ છે. ધન્યવાદ.